નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। શાળાઓ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ કેશોદની સ્કૂલમાં 11 વિદ્યાર્થીઓ કોરોનાના લક્ષણો દેખાયા। રાજકોટમાં 73 લાખની જમીન પર ગેરકાયદેસર રીતે વેચનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ। ગોંડલમાં સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની અત્યાધુનિક એનિમલ હોસ્પિટલનો પ્રારંભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેશોદની કે વણપરિયા વિનય મંદિરમાં 11 વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા હતા। સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની શાળા શરૂ કરવાની પરવાનગી થોડા દિવસો પહેલા જ આપવામાં આવી હતી, ત્યારે શાળા દ્વારા કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા 11 વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા હતા। એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી, હોસ્ટેલમાં રહેતી 3 અને 8 શહેરની એમ કુલ મળીને 11 વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવના લક્ષણો દેખાયા હતા। અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આપનું નામ ને? હું ડૉક્ટર અશ્વિન અજુડિયા જાહેર જનતાને જણાવવા માગું છું કે આજના રોજથી પટેલ કન્યા છાત્રાલયની સ્કૂલ કન્યા વિનય મંદિર જે આજથી 10 અને 12ના ધોરણમાં અભ્યાસ માટે કાર્યરત થયેલ છે, જેમાં આજે પહેલા દિવસે જે સંપૂર્ણ જે હાજરી હતી એનું અમે કોરોના એન્ટીજન ટેસ્ટ કરાયેલો। એમાંથી ગામના જે સ્ટુડન્ટો એટલે કે જે હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા 8 સ્ટુડન્ટો જે એસિમ્પ્ટોમેટિક હતા કે જેમને કોઈ જાતના કોરોનાના લક્ષણો હતા નહીં તે પોઝિટિવ જાણવા મળ્યા છે। અને હોસ્ટેલમાંથી પણ 3 બહેનો કે જે પણ ટોટલી એસિમ્પ્ટોમેટિક કે જેમને કોઈ જાતની તકલીફ હતી નહીં એ પણ પોઝિટિવ જાણવા મળ્યા છે। એટલે અમે તકેદારી રૂપે જે ગામના જે સ્ટુડન્ટો હતા એમના વાલીઓને બોલાવી અને એમને ઘરે મોકલી અને જે જરૂરી મેડિસિન અપાવી અને આઇસોલેશનને કે જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપી અને એમને ઘરે મોકલી દીધેલા છે। અને હોસ્ટેલના જે 3 બહેનો પોઝિટિવ આવ્યા છે એમને પણ એમના વાલીઓને બોલાવી એ 3 બહેનોને ઘરે મોકલી દીધા છે અને જે જરૂરી એમને પણ મેડિસિન અને આઇસોલેશન કે જે કાંઈ જરૂરી સારવાર છે એ રાખી અને મોકલી દીધા છે। સાથે સાથે હોસ્ટેલમાં પણ અમે હોસ્ટેલ અને સ્કૂલમાં પણ કમ્પ્લીટ સેનિટાઇઝેશન કરાવી નાખેલું છે। હોસ્ટેલના બહેનોને હવે કોરોના માટે શું જાણકારી રાખવી એના પ્રત્યે સજગ કરેલા છે અને એના માટે હોસ્ટેલ અને સ્કૂલ પ્રશાસન શક્ય હોય એટલા બધા મેક્ઝિમમ પ્રયત્નો લઈ ગવર્મેન્ટ ઓથોરિટી સાથે રહી અને કામ કરે છે। રાજકોટ શહેરમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શહેરના મોટા મવા સર્વે નંબર 153 પૈકી એક સરકારી ખરાબાની જમીનમાં બોગસ દસ્તાવેજ ઊભા કરી વેચી નાખનાર ગુન્હામાં તાલુકા પોલીસે નિવૃત્ત એસટી ડ્રાઈવર બહાદુરસિંહ ચૌહાણ અને તેના સાગરીત કેતન વોરાની ધરપકડ કરી છે। બંને આરોપીઓએ બનાવટી દસ્તાવેજો ઊભા કરી ₹73 લાખમાં જમીન વહેંચી નાખી હતી। આ વિશે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી વધુ માહિતીઓ આપી હતી। રાજકોટ શહેરમાં નવો જે કાયદો છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની હેઠળ ગઈકાલે સાંજે અમે 3જી ફરિયાદ દાખલ કરી છે। મૂળ ફરિયાદી અશ્વિનભાઈ પરસાણા છે, જેણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટર ઓફિસમાં અરજી કરી હતી અને કલેક્ટર સાહેબશ્રી તરફથી ડિટેલ ઇન્વેસ્ટિગેશન થયા બાદ મામલતદારશ્રીને અધિકૃત કરવામાં આવ્યો ફરિયાદ કરવા માટે। ફરિયાદ એટલે થઈ છે કે આ એક જગ્યાએ 135 નંબરનો સર્વે મોટા મવા વિસ્તારમાં આ જે આરોપી છે બહાદુર ચૌહાણ અને કેતન વોરા એ બંને એક વ્યક્તિને સરકારી જમીન જે હતી એ સરકારી જમીનનો આખો રેકર્ડ પોતે ડુપ્લિકેટ ઊભો કર્યો, જેમાં મહેસૂલ વિભાગ ગાંધીનગરના લેટર્સ પણ છે અને રાજકોટ કલેક્ટર ઓફિસના અને રેવન્યુના લેટર્સ પણ છે। આખો રેકોર્ડ ડુપ્લિકેટ ઊભો કરી અને એણે એક વ્યક્તિને 1 કરોડ સમથિંગમાં જમીન વેચી નાખી અને એમાંથી 73 લાખનું ટ્રાન્ઝેક્શન પણ થઈ ગયું। ત્યાર પછી ફરિયાદીને ડાઉટ જતાં એણે આખો કેસ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી છે અને અત્યારે અમે બંને આરોપી રાઉન્ડ અપ કરી લીધા છે। આગળની તપાસ અમે એના રિમાન્ડ લેવાના છીએ ને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં આગળની તપાસ ખબર પડશે। સૌથી પહેલાં એણે સરકારી જમીન જે છે સામેવાળાને બતાવેલી અને પછી સામેવાળાને જમીન પસંદ આવતા એણે તમામ ડોક્યુમેન્ટ જેટલા પણ છે, સૌથી પહેલો લેટર એણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ રાજકોટનો ઇસ્યુ કરેલો છે, એના સહી સિક્કા પણ પોતે કર્યા છે। ત્યાર પછી ગાંધીનગર મહેસૂલ વિભાગના જેટલા પણ ડોક્યુમેન્ટ જમીન ફાળવણી માટે થતા હોય છે કે હું તમને જમીન ફાળવી આપું છું એ રીતના
તમામ ડોક્યુમેન્ટ એણે ઊભા કરી અને આખી જમીન જે છે એ પેલાને ફાળવણી ડુપ્લિકેટ રીતે કરી દીધી છે. પ્રાઇમરી સ્ટેજે અત્યારે 2 આરોપી છે એમાં, પણ આમાં 2 આરોપી કરતાં તપાસ વધારે આગળ ચાલશે આમાં, કારણ કે એસીપી લેવલની આ તપાસ છે. એટલે એસીપી શ્રી ગેડમ સાહેબ ડિટેલમાં જશે, એમાં રિમાન્ડ લેશું અને રિમાન્ડ દરમિયાન જે કોઈનો પણ આમાં રોલ આવશે એ તમામ લોકોને અમે આમાં એક્સપોઝ કરવાના છીએ. ગોંડલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની અત્યાધુનિક એનિમલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ 68 ધાર્મિક સ્થળોએ પેવર બ્લોક તથા સ્મશાન ઘાટમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ગૌમંડળ ગૌસેવા ટ્રસ્ટના ગોરધનભાઈની રજૂઆતને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા 50 લાખના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર અને મેડિકલ સ્ટોર સહિતની સુવિધાઓ છે. હોસ્પિટલમાં લોકાર્પણ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના ગૃહ ખાતાએ રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કર્યો છે, જે પ્રજાના હિતમાં છે. ત્યારે વોર્ડ નંબર 2માં આ ધારો લાગતા ઘણા રાજકીય વ્યક્તિઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે અશાંત ધારો શું છે અને જે જૂઠા વિરોધ થઈ રહ્યા છે તે અંગે પ્રજામાં જાગૃતિ આવે તે માટે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડિયા, જયમીન ઠાકર સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ માહિતીઓ આપી હતી. અબતકના માધ્યમથી હું રાજકોટના નગરજનોને ખાસ કરીને કહેવા માંગુ છું કે વોર્ડ નંબર 2ની અંદર 28 સોસાયટીની અંદર અશાંત ધારો રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. અશાંત ધારો એ આજુબાજુની અમારા 2 નંબર વોર્ડની સોસાયટીના રહેવાસીઓની રજૂઆત હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ધારાસભ્યશ્રી છે, સરકારમાં રજૂઆત થઈ હતી, કલેક્ટરશ્રીને રજૂઆત થઈ હતી. કોઈ પણ જાતનો આ કોઈ સતીશભાઈ રાજકીય ઇસ્યુ નથી. આપણે જોઈ શકીએ છીએ અમદાવાદની અંદર છે, આણંદની અંદર છે, મહેસાણામાં છે, બરોડામાં છે, ઘણી બધી જગ્યાએ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંત ધારો એવો કોઈ રાજકીય ઇસ્યુ નથી, પણ 2 મુસ્લિમ કોમ છે એ મુસ્લિમ એરિયાની અંદર એનું પોતાનું રહેણાંક લઈ શકે. હિન્દુ વ્યક્તિ છે તો એ હિન્દુ એરિયાની અંદર રહેણાંક લઈ શકે છે. આ કોઈ એવું કોઈ રાજકીય ઇસ્યુ નથી. અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અશાંત ધારાનો અમે વિરોધ કરીએ છીએ. તો એને પ્રજા ઓળખી રહી છે કે ભાઈ એ મુસ્લિમોની ફેવર કરે છે અને હિન્દુઓની વિરુદ્ધમાં જાય છે. આ બધું કરવાની હું સતીશભાઈ હું માનું છું કોઈ જરૂરત નથી. આ લોકો માટેનો કાયદો છે, લોકો માટેનો ધારો. અશાંત ધારો એટલે કોઈ એવો કોઈ વોર્ડ નંબર 2માં અશાંતિ નથી, પરંતુ એ 2 કોમ અમારા વોર્ડની અંદર સૌથી વધુ રહે છે. મુસ્લિમો રહે છે ને હિન્દુ રહે છે. તો મુસ્લિમોએ મુસ્લિમો વિસ્તારની અંદર મકાન લેવાનું, હિન્દુઓએ હિન્દુને એરિયામાં મકાન લેવાનું. હિન્દુ મુસ્લિમને નહીં વેચી શકે, મુસલમાન હિન્દુને નહીં વેચી શકે. આને અશાંત ધારો કહેવામાં આવે છે. એટલે હું અબતકના માધ્યમથી હું બધાને રાજકોટના નગરજનોને 2 નંબર વોર્ડના રહીશોને હું કહેવા માંગુ છું કે આ એવો કોઈ ગંભીર કે એવો કોઈ આ ધારો નથી, પણ લોકોની સુખાકારી માટે. હા, વિસ્તારની કારણ વગર વિમનસ્ય ન થાય, બિલકુલ ન થાય. કોઈ કોમ વચ્ચે કોમના ઝઘડા ન થાય, એને ધ્યાનમાં લઈને લગાવવા. બિલકુલ અમારા ધ્યાનમાં એવું છે કે એક રાજકીય પાર્ટી જેનો ઉદય પણ નથી થવાનો, જેનું શૂન્ય અને બાળમરણ થવા જઈ રહ્યું છે, એવી રાજકીય પાર્ટી રાજકોટમાં નાની મોટી ભારતીય જનતા પાર્ટીના શાસકોને અમને ચેલેન્જ કરી રહી છે. એ મુસ્લિમોની હિન્દુઓની તૃષ્ટિકરણની રાજનીતિને મુસ્લિમોના હાથ પકડીને મતો માગવા નીકળી રહી છે રાજકીય પાર્ટી. હું નામ લેવા નથી માંગતો, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અમે કાર્યકર્તાઓ એ પ્રકારના છીએ કે અમારા માટે તો સર્વ સમાજ, અમારા માટે તો દેશ સર્વોપરી છે. નહીં કે હિન્દુ કે નહીં કે મુસલમાન, બધા લોકો સરકાર. પણ એક સરકારની આ વ્યવસ્થા છે. સરકારે હંમેશા નગરજનોની, ગુજરાતના નાગરિકોની ચિંતા કરવાની એક વ્યવસ્થા છે. એના માટેના ભાગરૂપે આ અશાંત ધારો લાગુ પડ્યો છે. આમાંથી એવું કોઈ વૈમનસ્ય થવાનું નથી, ભૂતકાળમાં નથી થયું અને ભવિષ્યમાં પણ નથી થવાનું. પરંતુ એક આ કાયદાના કારણે કે હિન્દુ છે એ હિન્દુ એરિયામાં રહેશે, મુસલમાન છે મુસલમાન એરિયામાં. જાણો છો એ રીતે ભારતીય જનતા પાર્ટીનું એકમાત્ર સૂત્ર રહ્યું છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ,
એ સૂત્રને હંમેશા ચરિતાર્થ કરતા આવ્યા છે અને એ લોકોના સહયોગથી વોર્ડ નંબર 2માં ખૂબ સુંદર વિકાસ થયો છે. અત્યારના વોર્ડ નંબર 2ના કોઈ પણ રહેવાસીઓને, ચાહે મધ્યમ વર્ગના હોય, ચાહે નીચલા વર્ગના હોય કે ચાહે ઊંચલા વર્ગના હોય, તમે એને પૂછો તો એક પણ વોર્ડ નંબર 2માં સમસ્યા છે નહીં. રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ, આ તો જે મુખ્ય જરૂરિયાતો તો વોર્ડ નંબર 2ના તમામ રહેવાસીઓ દ્વારા પૂરી કરવામાં આવી જ છે. અને અમે તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રીશ્રીના સહકારથી સતત ને સતત બધાની વચ્ચે રહ્યા છીએ અને બધાને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નનું હંમેશા અમે નિરાકરણ કર્યું છે. એટલે આ બધી જ સમસ્યાઓ વોર્ડ નંબર 2માં જે હતી એનું તદ્દન નિરાકરણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં લોકોનો જે ટ્રાફિકનો પ્રશ્ન હતો રૈયા રોડ ઉપર, એ પણ ટૂંક સમયમાં એનું મુખ્યમંત્રીશ્રી દ્વારા અંડરબ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેનું પણ આપ જાણો છો. લોકોનો બીજો પ્રશ્ન હતો કે એરપોર્ટ ફાટક છે એને પહોળું કરવું, તો જે પણ મુખ્યમંત્રીશ્રીના સહયોગથી એ પણ આપ જાણો છો એ રીતે એરપોર્ટ ફાટક પણ પહોળું કરવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં સમગ્ર રાજકોટ આ જ રીતે ફાટક મુક્ત બને, ટ્રાફિક સમસ્યા મુક્ત બને અને વધુને વધુ જેટલી પણ લોકોની સમસ્યાઓની સુવિધાઓ છે એ આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા અપાઈ રહી છે. બીજું, આવનારા સમયમાં આપ જાણો છો એ રીતે રાજકોટના અમુક ભાગમાં ડીઆઈ પાઇપલાઇન નાખી અને 24 કલાક પાણી વિતરણની યોજના બનાવવામાં આવી છે, જે આવનારા દિવસોમાં વોર્ડ નંબર 2માં પણ એ કામ શરૂ થવા જઈ રહ્યું છે. એટલે તમામ રહેવાસીઓને 24 કલાક ડીઆઈ પાઇપલાઇનના માધ્યમથી પાણી મળશે, એ એક સૌથી મોટી સુવિધા આવનારા દિવસોમાં મળવા જઈ રહી છે. ગુજરાતમાં દિન પ્રતિદિન મોંઘી ગાડીઓની ચોરીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા એસઓજી પોલીસે આ મામલે એક સાથે 10 કિંમતી ગાડીઓ સહિત 78 લાખનો મુદ્દામાલ ઝડપી એક આરોપીની અટકાયત કરી છે. તેમજ કિલોમીટર દીઠ વધુ ભાવ મેળવવાની લાલચે ગાડીઓ મામલે છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું છે. સાથે જ 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. અને એવી રીતે 10 ગાડી તેને અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકેલી હતી. આમ એસઓજીના સ્ટાફ તથા પીએસઆઈએ 10 ગાડી તથા 77 લાખનો મુદ્દામાલ તેની પાસેથી ઝડપી લીધો છે અને પરેશ પંચાલની 41(1)D કરી છે. અને આગળની જે ફરિયાદી પ્રોસિજર છે એ જે તે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવા માટે તજવીજ ચાલુ છે. અને જો કોઈ આવા વ્યક્તિ છેતરાયા હોય તો એ અમારો સાબરકાંઠા પોલીસનો સંપર્ક કરી શકે છે. બરાબર, ગાડીઓ જે ગીરો મૂકી હતી કઈ જગ્યાએ મૂકવામાં આવી હતી? ગુજરાતના તમામ જગ્યાએથી સાબરકાંઠામાં મૂકવામાં આવી? એ ધોળકા, અમદાવાદ અને ઈડર એ જગ્યાએ ગીરવી મૂકવામાં આવેલી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફાયર સેફટી માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં ચીફ ફાયર ઓફિસર IV ખેરની ઉપસ્થિતિમાં તાલીમ આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોન ટીચિંગ સ્ટાફ સહિત દરેક ભવનમાંથી કુલ 120 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં આગ લાગવાથી લઈ ઠારવા સુધીનો લાઈવ ડેમો કરવામાં આવ્યો હતો, જે વિશે વધુ માહિતી યુનિવર્સિટીના કુલપતિ અને ચીફ ફાયર ઓફિસરે આપી હતી. જોયું કે વિવિધ પ્રકારની જે આગો જે છે જેનું પ્રાથમિક સ્વરૂપ આપણે જોયું, એનું મોટો સ્વરૂપનો ફાયર ડેમોન્સ્ટ્રેશન કરશું અને થેરિકલ પાવર પ્રેઝન્ટેશન ઉપર આપણે ક્લાસરૂમની અંદર આપવાના છીએ, જેને કારણે સૌ પ્રેક્ટિકલ પણ જાણી શકે અને ડેમોન્સ્ટ્રેશનને વિઝ્યુઅલ પણ જાણી શકે, એના માટેનું આપણું આયોજન છે. અને આફ્ટર લંચ જે છે આપણે આનું આયોજન કરેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આજરોજ અગ્નિશમન એક આખો વર્કશોપ એનું આયોજન કર્યું છે. એમાં નોન ટીચિંગના દરેક વિભાગમાંથી 2 વ્યક્તિ એને બોલાવ્યા છે અને એને બધું આખું બતાવશું. સાથે સાથે ભવનમાંથી પણ 2 લોકોને બોલાવ્યા છે. હવે પછીનો જે નેક્સ્ટ ફેઝ છે ટ્રેનિંગનો, એમાં દરેક ભવનના વિદ્યાર્થીઓને પણ અમે બોલાવી અને આ ફાયર જો લાગે તો એની સામે કેવી રીતે આપણે આગળ વધવું અને પોતાનું રક્ષણ અને બાકીની વસ્તુનું રક્ષણ કરવું, એ વિદ્યાર્થીઓને પણ અમે ટ્રેનિંગ આપવાના છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કેમ્પસના 29 જેટલા સેક્શનો છે, જેમાંથી દરેક સેક્શનમાંથી 2 અધિકારીને એક જગ્યાએ ભેગા થઈને કુલ તમામ જે અધિકારીઓ છે તેને ફાયરની ઇક્વિપમેન્ટની જાણકારી, તેની ઓપરેટિંગ સિસ્ટમ અને એને કઈ રીતે જાળવણી તેની તાલીમ આપવામાં આવે છે, જેમાં ફાયર એક્સટિંગ્વિશર છે, હાઇડ્રન્ટ સિસ્ટમ છે, અલાર્મ સિસ્ટમ છે. તેનું બીજી વસ્તુ, આગ લાગી તો એમાં કઈ રીતે બચાવ કરવો, કઈ રીતે આગ બુઝાવવી એની પણ તાલીમ આપવામાં આવશે. ઇવેક્યુએશન
કે એની ઇમરજન્સી એવું જરૂરી નથી કે આગ જ લાગી. બાય ચાન્સ અર્થવેક ભૂકંપ આવ્યો, આપણે જે રાજકોટમાં પણ અર્થવેકના જે ઝટકા આવે છે ને એના અંતર્ગત અર્થવેક આવ્યો તો તાત્કાલિક ઇવેક્યુએટ બાળકોને કઈ રીતે કરવા તેની પણ આજે તાલીમ આપવામાં આવે છે. આ એ પહેલા સેશનમાં કરવામાં આવશે, બપોર પહેલાં ફક્ત થિયરી પાર્ટ. આફ્ટરનૂન જેટલું બી થિયરીનું કર્યું છે તે તમામનું મોક ડ્રીલ અથવા ડેમોન્સ્ટ્રેશન ને બી પ્રેક્ટિકલ કરવામાં આવશે. તેમની પાસે જ કરવામાં આવશે કે ભાઈ એમાં આગ લાગી તો શું ક્યાં ઇક્વિપમેન્ટ વાપરવા, કઈ રીતે આગ બુજાવી, એમાં શું આપણે સાવચેતી રાખવી તેનું આયોજન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આઈવી ખેર સાહેબ ફાયર ચીફ અધિકારી છે, એમણે અમને ડેમો બતાવી અને આ રીતે કઈ રીતે ફાયર થયું હોય તો એને આપણે બુજાવી શકીએ એના માટેની અમને આમ ડેમોમાં તાલીમ આપી. અને અત્યારે થિયોરિટિકલ આખી બાબત તમામ કર્મચારી એવા છે કે જેની પાસે ફાયર બોલ છે અથવા તો ફાયર માટેનો બોટલ છે તો એનો યુઝ કઈ રીતે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા એ અમે ગોઠવી છે. અને તમામ કર્મચારી એઝ એ વાઇસ ચાન્સલર મને પણ કેટલીક બાબતો ખબર ન હોય તો આપણે જે વખતે સલામતી બોટલ હોય પણ એને કઈ રીતે ઉપયોગ કરવો એ ન આપણે જો આવડતો હોય તો ઘણી મોટું નુકસાન સહન કરવું પડે છે. તો અત્યારની જે પ્રાઇમરી ફેઝની તાલીમ છે એમાં એટલું જ છે કે સામાન્ય પ્રકારની નોલેજ જો આપણી પાસે હોય તો આપણે મોટો ફાયર થતો બચાવી શકીએ છીએ. વર્ષ દરમિયાન રોડ અકસ્માતમાં હજારો લોકોના જીવ જતા હોય છે, ત્યારે રોડ અકસ્માત ઘટે અને લોકોમાં ટ્રાફિકને લઈ જાગૃતતા આવે તેના માટે વર્ષમાં એક વખત ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબી ખાતે તારીખ 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ટ્રાફિક સપ્તાહ 2021ની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબીમાં છેલ્લા સમયથી હમણાંથી વાહન અકસ્માતનો મૃત્યુદર ઘટ્યો છે. પોલીસ સતત કાર્યરત છે, આરટીઓ સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ અમે સતત સંકલનમાં રહીએ છીએ. તો અકસ્માતના બનાવ જે જગ્યાએ વધુ બને છે, બ્લેક સ્પોટ જેને કહેવાય છે કે જ્યાં અકસ્માત મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે, એવા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય કરીને ત્યાં અકસ્માત બનવાના કારણો અને એ કારણોને નિવારવા માટે શું કરી શકાય એનું પણ આયોજન સાથે સાથે સતત કરતા રહીએ છીએ. લોકોમાં જાગૃતિ ફેલાય, ઓવરલોડેજ અને ઓવર સ્પીડિંગ ઘટે અને જે કંઈ ટ્રાફિકમાં અકસ્માત નિવારવાનો જે કંઈ કરી શકાય એ કરી અને સતત પ્રયત્નશીલ છીએ કે અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ હજુ પણ વધુ ઘટાડી શકાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કોરોના મહામારીને લઈ 9 મહિનાથી સ્કૂલો બંધ રાખવામાં આવી હતી, જેને આજે વાલીઓની સહમતિ સાથે શરૂ કરવામાં આવી હતી. ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થતાં શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીઓના સ્વાગતમાં ફૂલ આપી અને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. સાથે જ પ્રોત્સાહન રૂપે પેન પણ આપવામાં આવી હતી. આજથી ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત થઈ છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખતા ધોરણ 9 અને 11 તેમજ ધોરણ 10 અને 12ના અઠવાડિયામાં 3 દિવસ ભણાવવામાં આવશે. એક ક્લાસમાં 17 વિદ્યાર્થીઓની હાજરી રહેશે. સાથે વર્ગખંડોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં પણ ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નમસ્કાર, હું શ્રી મનોજ બારિયા, કેમિસ્ટ્રી ટીચર, ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ દીવ. આજે અહીં દીવ ડિસ્ટ્રિક્ટમાં જે સ્કૂલો છે એ શરૂ થઈ રહી છે. કોવિડ-19 મહામારીને લઈ અને આ જે સત્ર છે એ સત્રનો પહેલો દિવસ આજે કહી શકાય, એટલે સત્રની શરૂઆત આજથી 18/1/21થી થઈ રહી છે. મારું નામ ચિંતન બિપિન સોલંકી છે. હું ગવર્મેન્ટ હાયર સેકન્ડરીમાં અભ્યાસ કરું છું. 9 મહિના પછી અમારી સ્કૂલ ખુલી છે અને અમે બહુ ખુશ છે. ઓનલાઈન કરતાં ટીચર્સ જેમ ભણાવે એમ ભણવાનું અમને બહુ જ સારું લાગે છે. અમારું ટેન્શન પણ બધું વહી ગયું છે. સ્કૂલ કોરોનાના ગાઈડલાઇન્સ. મારું નામ ખુશી ધર્મેશ વાઘેલા છે. હું 12th સાયન્સ બાયોલોજીમાં ભણું છું, અભ્યાસ કરું છું અને હું હાઈ સેકન્ડરી સ્કૂલમાં ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ દીવમાં અભ્યાસ કરું છું.
આજે 9 મહિના પછી અમારી સ્કૂલ ખુલી, એમાં અમે બહુ ખુશ છે. ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં અમને બહુ મજા આવે છે ભણવામાં. એટલે અમને હવે એવું લાગે છે કે અમારું ટેન્શન જે હતું ઘરમાં કે અમારું સિલેબસ કઈ રીતે કમ્પ્લીટ થશે એ પર હવે ટેન્શન ચાલ્યું ગયું છે. એટલે અમે બહુ ખુશ છે કે અમારી સ્કૂલ ખુલી અને સરકારની બધા ગાઈડલાઇન્સ વિશે અમારી સ્કૂલ ખુલી છે. ગાઈડલાઇન્स माननीय प्रशासक महोदय, शिक्षा सचिव एवं समाहर्ता महोदया के आज्ञानुसार आज से विद्यालय प्रारंभ हुआ है. लगभग 9 महीने के बाद विद्यालय को गति मिली है. सभी बच्चों का SOP के नियम का पालन करते हुए सभी बच्चों का थर्मल स्कैनिंग कर दिया गया है. सबका वेलकम किया गया है और आज मात्र 10वीं और 12वीं के बच्चे हैं जिनकी संख्या 195 है और 195 बच्चों को हम 17 बच्चों का ग्रुप बनाकर एक क्लास में बिठाएंगे और एक बेंच पर एक ही बच्चा रहेगा. टोटल स्टाफ अवेलेबल है, नॉन टीचिंग टीचिंग सभी स्टाफ का थर्मल स्कैनिंग कर लिया गया है और बच्चों को पानी पीने के लिए एक बॉटल की भी व्यवस्था कर दी गई है. बच्चों को पेन, फूल और चॉकलेट का भी दे दिया गया है. पूरी SOP की गाइडलाइन का पालन करते हुए हम आज से कार्य क्रियान्वित कर रहे हैं और कल 9वीं और 11वीं के बच्चे आएंगे जिनकी संख्या 215 रहेगी और उनको भी हम SOP के नियम का पालन करते हुए दूर दूर बिठाएंगे और क्लास चालू रखेंगे. थैंक यू. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં વિધાનસભા 68 બેઠકના કાર્યકરોનું વિશાળ સંમેલન થતા વિધાનસભાની 68ના પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખ CR પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું તેમજ જિલ્લા કક્ષાએ સરપંચો સાથેની સંવાદ બેઠક યોજી હતી. આજે સવારથી આ 5મી મીટિંગ છે. બોટાદ, સિહોર, ભાવનગર, રાજકોટ જિલ્લો, રાજકોટ શહેર. કાર્યકર્તાઓનો ઉત્સાહ, કાર્યકર્તાઓ જે પેજ કમિટીની રચના કરી છે એમના જે કાર્ડ વિતરણની વ્યવસ્થા આજે લગભગ 1 લાખ ઉપરાંતના કાર્ડનું વિતરણ થયા છે. 15,000 કાર્ડ કદાચ 1-2 દિવસમાં લોકો વિતરણ કરવાના છે. આખા રાજ્યની અંદર રાજકોટ શહેરે સૌથી સારું કામ કર્યું છે. આ પેજ કમિટીના આધાર ઉપર કાર્યકર્તાઓ જે રીતે ઇલેક્શનની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે, કેન્દ્ર સરકાર શ્રી મોદી સાહેબના કામો, યોજનાઓ, રાજ્ય સરકારમાં શ્રી રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની યોજનાઓ એને લઈને લોકો સુધી પહોંચે, ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર કરે, એના દ્વારા વધુમાં વધુ યોજનાઓની માહિતી લાભાર્થીઓ સુધી પહોંચે અને એમને લાભ મળે એ એમને માહિતી આપવા માટે એ એપ ડાઉનલોડ કરવા માટે આવ્યો હતો. મને આનંદ છે અને મને વિશ્વાસ છે કે આ વખતના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર વિશેષ કરીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર 72માંથી 72 સીટ જીતવાની જે એમણે મને ખાતરી આપી છે ચોક્કસ પૂરી કરશે એટલી તાકાત એમણે આજે પ્રદર્શિત કરી છે. સૌને હું અભિનંદન આપું છું. ધન્યવાદ. કઈ રીતના ચૂંટણીમાં આ વખતે ભાજપ ઉપર કઈ રીતના એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, કેવી તૈયારી? ભારતીય જનતા પાર્ટી પાસે 2 બ્રહ્માસ્ત્ર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓની સાથે સાથે મોદી સાહેબનો જે લોકોમાં એમના પ્રત્યે જે લાગણી છે, બીજું જે પેજ કમિટીની રચના દ્વારા જે વ્યવસ્થા ઊભી કરી છે, આ બંનેનો સમન્વય કરીને 5 વર્ષમાં મહાનગરપાલિકામાં કરેલા કામોને લઈને અમે જઈશું. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનોમાં અમે જીતીશું. અણુબોમ્બની આપે વાત કરી હતી. અણુબોમ્બની વાત પરેશભાઈ ધાનાણીએ કરી હતી. એણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના હાથમાં પેજ કમિટી એ અણુબોમ્બ છે. સાચી વાત છે કે એના આધાર ઉપર ઇલેક્શન લડીશું તો એ અણુબોમ્બ ફાટશે, સામેવાળાના ઘરમાં જઈને ફાટશે. ખાસ કરીને જ્યારથી નવા અમારા પ્રદેશ અધ્યક્ષ આવ્યા આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, ત્યારથી દરેક જિલ્લાની અંદર પેજ કમિટી બનાવવાની એમને સૂચના આપી અને એ પેજ કમિટી જ્યારે અત્યારે 90% જેટલું કામ લગભગ બધી જગ્યાએ પૂર્ણ થયું છે ત્યારે આજે 68 વિધાનસભામાં રાજકોટની અંદર એટલે કે મારી વિધાનસભામાં
પેજ સમિતિ કાર્યકર્તાઓને કાર્ડ વિતરણનો સમારોહ છે અને એમાં CR પાટીલ સાહેબ પધારી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે દરેક બૂથની અંદરથી આખી વિધાનસભા 68માંથી જે કોઈ લોકોને પેજ કમિટીના સભ્ય અને પ્રમુખ બનાવ્યા છે તે ઉપસ્થિત છે અને આજે આ સમારોહ થવાનો. ખાસ કરીને વાત કરું તો અમને શ્રી ગણેશ કરી નાખ્યા છે. આગામી જે ચૂંટણી મહાનગરપાલિકાની આવી રહી છે અને અમારે CR પાટીલ સાહેબ અને રાજકોટ શહેરના પ્રમુખ એવું કહે છે કે 72 સીટ આવવાની છે, ત્યારે હું પણ એવું કહું છું કે 72 સીટ જીતી અને રાજકોટની પ્રજા ફરીથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છોપવાની છે. હું જ્યારથી રાજકારણમાં આવ્યો ત્યારથી હંમેશા ગુજરાતની અંદર બે જ પક્ષ રહેલા છે અને ત્રીજો પક્ષ તો આવે ને જાય. પરિવર્તન પાર્ટી પણ આવી હતી અને વહી ગઈ, એવી જ રીતના આપવાળા આવ્યા છે અને વહ્યા જશે સમય આવે. એટલે રાજકોટની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાવાનો છે. ખાસ કરીને બધાને આજે પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં અમારે વોર્ડ નંબર 4, 5, 6, 3, 15 અને 16 એના કાર્ડ વિતરણનો કાર્યક્રમ છે. પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ અને ચૂંટણી પહેલાંનું એક ખૂબ સારું એવું સંમેલન થઈ અને વિસ્તારમાં એક નવો સંચાર છે અને કાર્યક્રમમાં એક નવું જોમ ઉભાશે સાહેબના આવવાથી. દાદરાનગર હવેલીના મહેસૂલ વિભાગ દ્વારા કલેક્ટર સંદીપ કુમાર સિંહના દિશા નિર્દેશન અનુસાર કિલવણી પટેલાદના લોકો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેલવાસ મામલતદાર તીરથરામ શર્મા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં દરેક પ્રકારના પ્રમાણપત્ર, વારસાઈ કાર્યવાહી સાથે આધાર કાર્ડની સેવા અને તેમની જમીનને સંબંધિત મહેસૂલ વિભાગની કામગીરી અને રાશન કાર્ડ માટેની અરજીઓ પણ લેવામાં આવી હતી. આ શિબિરમાં 600થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો. माननीय समाहर्ता दादरा नगर हवेली जी के दिशा निर्देश अनुसार आज कॉलोनी पटेला का रेवेन्यू विभाग का शिविर जो है वो कॉलोनी पंचायत में रखा गया. ये कैंप आज सुबह 10 बजे से लेके अभी जैसे कि शाम के 5 बज चुके हैं, अभी तक आप देख रहे हैं मेरे पीछे अभी भी पब्लिक जो है उनका जो काम किया है वो अपने अपने सर्टिफिकेट जो हैं ले रहे हैं. जो मेरे को अभी लेटेस्ट रिपोर्ट प्राप्त हुई है उसके अनुसार टोटल सुबह कुल 600 से 700 आदमियों ने इस शिविर का लाभ लिया. जो हमारे पास आवेदन प्राप्त हुए उसमें टोटल 435 आवेदन हमारे पास आज आए हैं, जिसमें से 362 जो हम विभिन्न प्रकार के जो प्रमाण पत्र देते हैं वो 362 हैं. जो आधार कार्ड के हैं 37 लोगों ने आधार कार्ड का लाभ लिया है. 19 जो है सिविल सप्लाई का एप्लीकेशन आया है. वारसाई हमने 10 लोगों का किया है. सर्वे विभाग के 8 सेवाओं का लोगों ने लाभ लिया है. टोटल 435 लोगों ने आज के शिविर का लाभ लिया है. और ये शिविर इस साल का 2021 का हमारे नए साल का पहला ही शिविर था जो कि हमारा कामयाब रहा. इसके आगे का शिविर हमारा अगले शनिवार को खरड़पाड़ा पंचायत में है और उसके अगले शनिवार जो है वो सामरवानी और मसाट पंचायत का रखा गया है. કોરોના મહામારીના કારણે દેશભરમાં સમગ્ર વ્યવહાર બંધ હતા, ત્યારે કોર્ટ પણ બંધ હતી. ત્યારે સરકાર દ્વારા નીચલી તેમજ દરેક કોર્ટ વર્ચ્યુઅલી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજથી નીચલી અદાલતો ફિઝિકલી શરૂ થઈ છે, જેને પગલે કોર્ટની કામગીરીમાં ઝડપ આવશે તેમજ કોર્ટ પર રહેલું ભારણ પણ ઘટશે. પહેલા જે કોર્ટ હતી તે ઓનલાઈન હતી, એટલે કે જે અર્જન્ટ મેટર ચાલતી, એટલે કે જે અર્જન્ટ મેટર હોય તે મેલ દ્વારા કોર્ટમાં જે ડોક્યુમેન્ટ હતા ફાઇલ હતી મૂકવામાં આવતી હતી. હાલ ફિઝિકલ રીતે કોર્ટ ચાલુ થઈ ગઈ છે, એટલે કે દરેક રીતે આરોપી છે, કોઈ બી પક્ષકાર અરજદાર છે તે કોર્ટમાં આવી શકે છે, ફાઇલ મૂકી શકે છે. જેથી કોર્ટ ફિઝિકલ થતા જે કામ અટકાયેલા હતા રેગ્યુલર એ તમામ પ્રકારના કામ રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે. જેથી વકીલોને, પક્ષકારોને જે તેમના કેસ હતા એ પેન્ડિંગ પડેલા હતા તે હવેથી ધીમી ગતિએ પણ આગળ વધતા થશે અને એનો ઝડપી નિકાલ આવશે. જેથી જ્યાં ફિઝિકલ રીતે કોર્ટ ચાલુ થઈ એનાથી પક્ષકારોને પણ ઘણો બધો લાભ થઈ શકે છે.
દેશભરમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે કરણી સેના દ્વારા લવ જેહાદના કિસ્સાઓ બંધ કરવા રજપૂત કરણી સેના દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ધોરાજી ખાતે રજપૂત કરણી સેના દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી લવ જેહાદ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જ બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે તેવી પણ જાણ કરવામાં આવી હતી। પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના ધોરાજી આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને જણાવવા માંગીએ છીએ કે અસામાજિક તત્વો કે જે અત્યારે લવ જેહાદનું જબરજસ્ત પ્રકરણ ચલાવે છે અને જેનાથી હિન્દુ સંસ્કૃતિનું જોખમ છે, નાની નાની બાળકોને બચાવી પોસલાવી લવ જેહાદમાં ફસાવી અને એ લોકોનો ખોટો લાભ ઉઠાવી અને ધર્મનું રૂપાંતરણ કરાવે। છેલ્લા કેટલાક સમયથી રાજકોટ અને જેતપુર પંથકમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે, ત્યારે સિંહ દ્વારા શિકાર કરતા લોકોમાં ભય જોવા મળે છે। જેતપુર બાદ સિંહ પરિવાર ધોરાજીમાં ધામા નાખ્યા છે, ત્યારે ધોરાજી તાલુકાના તોરણિયા ગામ પાસે સિંહ દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં અને ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે। અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે દેશભરમાંથી નિર્માણ માટે સહાય આપવામાં આવી રહી છે, જેના પગલે મુંબઈ ખાતે રામ મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ અભિયાન દ્વારા બોરીવલી ખાતે આવેલ સાંઈ મંદિર ખાતે પહોંચ બુકનું પૂજન કરી ધનરાશિ એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં લોકો પાસેથી ધનરાશિ એકત્ર કરી મંદિર નિર્માણ માટે આપવામાં આવશે। આજે સાંઈબાબા નગરમાં સાંઈબાબા મંદિરમાં અમે લોકો બધા અહીંયા ઊભા છીએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના અમારા બધા જ કાર્યકર્તાઓએ મળી અને આજે અમે અહીંયા જે ફાળો ઉઘરાવવાનો છે રામ મંદિર ના નામ ઉપર, એના માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે। બુકની પૂજન કરવામાં આવી છે અને અમારા ખાસદાર શ્રી ગોપાલ શેટ્ટીજી, આમદાર સુનિલ રાણેજી અને નગર સેવિકા બીનાબેન દોશી અને મારા સહયોગી માર્ગદર્શક મોહનભાઈ, નિલેશભાઈ, વિકાસ, સંદીપ મેં સાંઈબાબા નગર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે એના નિધિ સંકલન માટે આજથી શુભારંભ કરવામાં આવે છે। એના માટે જે કૂપનની પુસ્તિકાઓ આવી છે એ આપણે શ્રી સાંઈબાબા મંદિરમાં ભગવાનને આશીર્વાદ લઈને આજે આપણે અહીંયા કામ શરૂ કરીએ છીએ। બધા સ્વયંસેવકો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને વોર્ડ નંબર 17ના બધા કાર્યકર્તાઓ ભેગા મળીને આ ઘરે ઘરે જઈને ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ફાળો ઉઘરાવવા આવે, ચંદો લેવા આવે ત્યારે તમારા બધાનો સહકાર મળશે એ મને આશા છે અને ખાતરી છે। તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત રાજકોટમાં અદ્યતન ટેકનોલોજીથી 1144 જેટલા આવાસો નિર્માણ પામનાર છે, જેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી 22 જાન્યુઆરી સુધી મનપાના સિવિક સેન્ટર તથા ICICI બેંક ખાતેથી ફોર્મ લઈ પરત કરી શકાશે, જેમાં લાભાર્થીઓએ 3.40 લાખ ભરવાના રહેશે। આ પ્રોજેક્ટ છે એ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ તરીકે આને ઓળખ આપવામાં આવેલી છે। આખા વિશ્વભરમાં જે જુદી જુદી નવી ટેકનોલોજીસ છે મકાન બાંધવા માટે, એનો અભ્યાસ કરવામાં આવેલો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અફેર્સ દિલ્હી દ્વારા, અને એમાંથી 54 ટેકનોલોજી એવી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ કે જે ટેકનોલોજીથી ભારત દેશમાં પણ મકાનો બની શકે। આ બધું પ્રોસેસ એટલા માટે કરવામાં આવેલી કે આપણી જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની પદ્ધતિ છે નોર્મલ જે આપણે રૂટીન ચાલે છે એમાં સમય લાગે છે, તો ઝડપથી મકાન બનાવવા માટે કઈ ટેકનોલોજી હોવી જોઈએ એના માટે આખી પ્રક્રિયા પૂરી કરી અને 54 ટેકનોલોજી આઈડેન્ટિફાઈ કરેલ। આ ટેકનોલોજીને જુદા જુદા 6 વિભાગોમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરવામાં આવેલ અને ત્યાર પછી આખા ભારત દેશમાંથી 6 મ્યુનિસિપલ કોર્પોરેશનને સિલેક્ટ કરવામાં આવેલ, જેમાં એક રાજકોટ પણ છે ગુજરાતમાંથી, અને આ 6 શહેરો માટે આ 54 ટેકનોલોજીના ટેન્ડર બહાર પાડવામાં આવેલ। એમાંથી જે એજન્સીઓ દ્વારા જે શહેરો માટે ટેન્ડર ભરેલ એનું આખું ટેકનિકલ ઇવેલ્યુએશન કરવામાં આવેલ અને ત્યાર પછી કયા શહેરમાં કઈ ટેકનોલોજીથી આવાસો બનાવવા
એની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે અને આ નવી ટેકનોલોજીથી હવે રાજકોટમાં આ પ્રોજેક્ટમાં આવાસો બનશે. કેટલા આવાસો બનવાના છે અને કેટલી આવક ધરાવતા લોકો છે એ આ આવાસનો લાભ લઈ શકે છે? આ આવાસ યોજનામાં 1144 આવાસો છે, જેનો કાર્પેટ એરિયા 40 ચોરસ મીટર. અમે એને આપણે હાઉસિંગની ભાષામાં EWS 2 કેટેગરી કહીએ છીએ. અને આના જે લાભાર્થીઓ છે એમની આવક મર્યાદા વાર્ષિક 3 લાખની કુટુંબની આવક હોવી જોઈએ. એ લોકો આમાં અરજી કરી શકશે. આમાં ફર્નિચર પણ સાથે આપવામાં આવે છે, તો કઈ પ્રકારનું ફર્નિચર આપવામાં આવશે? હા, આમાં જે આપણું કિચન હોય છે એમાં પ્લેટફોર્મ, એટલે પ્લેટફોર્મ નીચે એક કબાટ આપવામાં આવનાર છે અને એક બેડરૂમમાં એક કબાટ આપવામાં આવનાર છે. અને આ ઉપરાંત અત્યાર સુધી જે આવાસોમાં લાઇટ પંખાની વ્યવસ્થા આપવામાં આવતી ન હતી એ વ્યવસ્થા પણ આમાં આપવામાં આવનાર છે. રાજકોટમાં કઈ ટેકનોલોજીથી આવાસ બનાવવામાં આવશે? હા, રાજકોટમાં મોનોલિથિક ટનલ ફોર્મવર્ક ટેકનોલોજીથી મકાન બનાવવામાં આવનાર છે, જેમાં આપણે જે નોર્મલ ભાષામાં સેન્ટરિંગ કહીએ એ સેન્ટરિંગની વિશેષતા એ છે કે સેન્ટરિંગ છે ટનલ શેપમાં હોય છે અને એકી સાથે બીમ, આમાં બીમ કોલમ પ્રકારનું બાંધકામ નથી, એકી સાથે દિવાલ અને સ્લેબ એનું કાસ્ટિંગ એકી સાથે થાય, એટલે એને મોનોલિથિક પ્રકારનું બાંધકામ કહેવાય. અને મેમ આજથી જે ફોર્મ વિતરણ કરવામાં શરૂઆત થઈ ગઈ છે, કેટલા દિવસ ચાલવાનું છે અને ક્યાંથી લોકો લઈ શકે છે? ઓકે, આ ફોર્મ્સ છે ICICIની બધી બેંકમાંથી મળવાના છે. તે સિવાય અમારા સિવિક સેન્ટરો પરથી ફોર્મ મળી રહ્યા છે અને આ ફોર્મ 1 મહિના સુધી આનું વિતરણ થશે અને પછી લોકોએ પાછા ભરીને જેથી લીધું હોય ત્યાં જ આપવાના છે. આવાસમાં લોકોને કઈ કઈ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે? ઓકે, ઇન્ડિવિજ્યુઅલ વૈયક્તિક ધોરણે જોઈએ તો એમને એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, કિચન, લિવિંગ રૂમ આ પ્રકારનું બાંધકામ એમને વ્યવસ્થા આપશે. ટોયલેટ પણ છે અને બાકી જે આને આખું ઇન્ટિગ્રેટેડ હાઉસિંગ છે જેમાં એ જ કેમ્પસમાં બગીચો છે, ગાર્ડન બનાવશું, શોપિંગ સેન્ટર, કમ્યુનિટી હોલ અને આંગણવાડી, એટલે આને ઇન્ટિગ્રેટેડ હાઉસિંગ સ્કીમ કહી શકાય. મેમ, ક્યાંથી શરૂઆત કરવામાં આવશે અને કેટલા વખતમાં આવાસ છે બની જશે? હા, અમે આવાસોનું બાંધકામ એટલે ખોદાણ કામ તો સાઇટ ઉપર શરૂ કરી દીધું છે અને પૂરા ઝડપથી શરૂઆત થતાં એકાદ વીક જેટલો સમય લાગશે અને ત્યાર પછી અમારી ગણતરી મુજબ આવતા જાન્યુઆરી સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરીને લોકોને આપી દેવામાં આવશે. મેમ, કઈ કંપનીને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે? આ કંપની, જે કંપનીને આપવામાં આવ્યું છે રાજકોટની જ કંપની છે, માલાની કન્સ્ટ્રક્શન કંપની, પણ એમને આખું ઇન્ડિયા લેવલે બીડ કરેલ હતું કેમ કે પ્રોસિજર બધી દિલ્હી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ દ્વારા જ કરવામાં આવેલ છે. લોકોને શું કહેશો કે આ પ્રોજેક્ટ નવો છે? આ પ્રોજેક્ટ નવો છે, નવી ટેકનોલોજીથી. જો અમે સામાન્ય રીતે આ જ પ્રોજેક્ટ કરવા જઈએ તો અમને 2 થી 2.5 વર્ષનો સમય લાગે, એટલે બહુ ઝડપથી મકાનો બનશે. ક્વોલિટી ખૂબ જ સારી હશે. અમે આમાં ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન પણ લેવાના છીએ. તે ઉપરાંત જે કોમન સર્વિસીસ છે લાઇટ માટેની, સ્પેશિયલી કે કોમન એરિયાઝ, પાર્કિંગમાં લાઇટો જે છે, સીડીના ભાગમાં જે લાઇટો આવે આ બધી સોલારથી ચાલવાની છે, એટલે એક નવો જ અનુભવ થશે. બીજું ખાસિયત એ છે કે આ સ્માર્ટ સિટી એરિયામાં છે, એટલે સ્માર્ટ ઘર, સ્માર્ટ એરિયામાં પાછળ જ આપણું લેક જે આપણે ડેવલપ કરીએ છીએ, સ્માર્ટ સિટી એરિયામાં 3 લેક છે, એ પૈકીનું એક લેક આ યોજનાને અડીને જ આવેલું છે, એટલે એનો પણ લોકોને લાભ મળશે. થોડા સમય પહેલા સંતરામપુરના મુખ્ય વિસ્તારમાં આવેલ સુરેખાબેન હોસ્પિટલના તબીબને ટ્રાફિક પોલીસના અધિકારી અને TRB જવાનો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેના પગલે ડોક્ટરના નારાજગી જોવા મળી હતી. ત્યારે પોલીસમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી હતી, જેના પગલે 6 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દાદરાનગર ખાતે આવેલ સાંઈ હોસ્પિટલમાં વાપીથી આવેલ 2 શખ્સો દ્વારા રાજવીરસિંહની હત્યા કરવામાં આવી હતી. વાપીથી રાજવીરસિંહ પોતાના સાથી સાથે આવ્યા હતા અને સાંઈ હોસ્પિટલમાં રોકાણા હતા. ત્યારે રાજવીરસિંહના સાથી રાત્રિના સમયે રાજવીરસિંહનું ગળું કાપીને હોટેલના રૂમમાં હત્યા કરવામાં આવી હતી. હોટેલનો સ્ટાફ સાફ સફાઈ કરવા સવારે જતા હોટેલમાં સ્ટાફને ખબર પડી હતી.
હોટેલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરાઈ હતી। રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલ પાસે ફાયરનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ ન હોય, ફાયર એનઓસી મેળવેલ ન હોય તથા અપૂરતા સાધનો હોય તેવી હોસ્પિટલો સીલ કરવા તંત્રએ નોટિસ ફટકારતા તમામ 8 હોસ્પિટલોને થોડા સમયે તંત્ર દ્વારા આપવામાં આવે તેવી આશા 8 હોસ્પિટલો દ્વારા રાખવામાં આવી રહી છે, જેને તંત્રએ હકારાત્મક લીધું છે। હું ડૉક્ટર વિવેક જોશી રાજકોટમાં છેલ્લા 34 વર્ષથી કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું। એક હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં એક ગમખ્વાર બનાવને કારણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની ફરજના ભાગરૂપે કેટલાક ડૉક્ટરોને એને ફાયર એનઓસી લેવા માટે થઈને એક તાકીદ કરી છે અને અમે સમજી શકીએ છીએ કે સરકારશ્રીની પ્રાથમિક ફરજ થાય છે કે કોઈપણ વ્યક્તિના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ, એટલે દરેક ડૉક્ટર આ માટે તૈયાર જ હોય, સ્વાભાવિક છે। અમારા આઈએમએ પણ એ જ પ્રમાણે કહ્યું છે કે આપણે ડૉક્ટર બધા જે કંઈ શક્ય હોય એ બધા જ આપણે પૂરા કરવા જોઈએ। પ્રશ્ન ત્યાં આવે છે કે જે જૂના બિલ્ડિંગ છે, મારું બિલ્ડિંગ છે એ 35 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, એમાં એના સ્ટ્રક્ચરલ કેટલાક લિમિટેશન્સ હોય। આ માટે આઈએમએ દ્વારા અને પર્સનલ લેવલે અમે કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરેલ છે કે આમાં અમને યોગ્ય માર્ગદર્શન આપે જેથી કરીને સ્ટ્રક્ચરલ ડેમેજ કંઈ ન થાય અને અત્યારના તબક્કે એકસાથે આટલી બધી હોસ્પિટલોને જે તાકીદ કરવામાં આવી છે જેથી કરીને એના માટેના માલ સામાનની અગવડ છે, એના કારીગરોની અગવડ છે, તો અમને હજી થોડો વધારે સમય આપવામાં આવે જેથી કરીને અમે આ જરૂરી જે ચેન્જીસ છે એ માટેની આપૂર્તિ કરી શકીએ, એ માટે અમે ભલામણ કરી છે, રિક્વેસ્ટ કરી છે। મારું નામ છે ડૉક્ટર હિરેન મશરૂ, નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ। હું પીડિયાટ્રિશિયન છું રાજકોટથી। લગભગ 5 વર્ષથી આ હોસ્પિટલ કાર્યરત છે। હા, હવે નોટિસ આપવા આવી છે ત્યારે કામ તો હવે ચાલુ જ હતું, એટલે નોટિસ અમે રજૂઆત કરી કે અમે નોટિસ આપો, અમે કામ ચાલુ જ છે ને ઓલમોસ્ટ અમારે 2-3 દિવસમાં કામ પૂરું થઈ જશે, એમ છતાં આપણે નોટિસ મૂકી ગયા છે। અને બીજું એ લોકો સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહે છે આપણે, તો સ્ટ્રક્ચરલ ચેન્જીસ અમારું જૂનું બિલ્ડિંગ છે એટલે એ ઘણું ઇમ્પોસિબલ જ નથી આપણે સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા। અને ફોર એક્ઝામ્પલ 40,000 લીટરનો ટાંકો કહે છે, હવે 40,000નો ટાંકો આપણી અગાસી છે ટેરેસ એ ખમી જ ન શકે એકચ્યુઅલી, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જ હા ન પાડે, સિવિલ એન્જિનિયર। તો પછી આનો કંઈક આપણે પ્રેક્ટિકલ રસ્તો આપણે તમે જૂના બિલ્ડિંગમાં કાઢવો પડે। અમે સરકારની સાથે જ છીએ અને અમે બધા ઇક્વિપમેન્ટ્સ કામ તો કમ્પ્લીટ થઈ જ ગયું છે અને અમે સાથે જ છીએ અને અમે એમ જ ઈચ્છીએ છીએ કે તમે એક પણ જાતનું ડિસ્કાઉન્ટ ના આપો, નવા બિલ્ડિંગ નવા પ્લાનમાં તમે એક પણ જગ્યાએ ડિસ્કાઉન્ટ ના આપો, પણ એટલીસ્ટ જૂના બિલ્ડિંગ છે એમાં તમે લિબરલ રહ્યો અને એનો કંઈક વચ્ચેનો રસ્તો અમને કાઢી આપો। અમારી હોસ્પિટલને 3 વર્ષ પૂરા થઈ ગયા છે। અમે ફર્સ્ટ યરથી જ એનઓસી લીધેલ હતું, સેકન્ડ યરમાં પણ અમે એનઓસી રિન્યૂ કરાવેલું, ત્યારે અમને જે ફેરફારો સજેસ્ટ કરવામાં આવેલા એ પ્રમાણે અમે બધા ફેરફારો સાથે એનઓસી લીધેલ હતું। આ વખતે અમારી એનઓસી એક્સપાયર થઈ ગયેલી હતી એટલે રિન્યૂ માટે અમે અરજી કરેલ, પણ નવા નિયમો આવવાના કારણે અમારે નવા નિયમોને કમ્પ્લાય કરી અને એપ્લિકેશન આપેલ છે, એટલે અમારે જે કંઈ ખૂટે છે એ અમે એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ જે કંઈ ઘટે છે એ વસ્તુ અરેન્જ કરીએ છીએ અને એજન્સી દ્વારા અમે કામ કરાવશું આગળ। એટલે બહુ ટૂંકા ગાળામાં આ બધું થઈ રહ્યું છે, એટલે અમારે એક તો થોડો ટાઈમ જોઈએ, કેમ કે જે એજન્સી કામ કરવાવાળી છે એની પાસે પણ ટાઈમ નથી હોતો અને પૂરતા સાધનોના અભાવે એ લોકો ઝડપથી કામ નથી કરી આપતા। ઘણી વખતે બહુ ઊંચા ભાવે કોટેશન આપવામાં આવે છે, તો આ બધા મુદ્દાઓ છે જે કોર્પોરેશન અથવા તો સત્તાધારી પક્ષ હોય એને ધ્યાનમાં લેવા જોઈએ। તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન। આ જ રીતે વધુ માહિતી માટે જોતા રહો અબ તક। નમસ્કાર।